નમસ્તે મિત્રો, આજે આ કોર્સ 5B સંસ્કૃતની અંદર એકમ 2ની ચર્ચા કરીએ. મિત્રો, આગળના વિડીયોની અંદર ભાગ 1થી 3ની અંદર આપણે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ અને એના વિશે ઘણી બધી વાતો શીખી ગયા. આગળના વિડીયોમાં આપણે વૈશ્વિક પરિપ્રેક્ષમાં સંસ્કૃતનું શું મહત્ત્વ છે એના વિશે ચર્ચા કરી ગયા હતા. મિત્રો, આજે આપણે જોઈએ ટેકનિકલ ક્ષેત્રે મહત્ત્વની ભાષા તરીકે સંસ્કૃત. સંસ્કૃત એ કમ્પ્યુટર માટે એક સર્વોત્તમ ભાષા છે. એટલે જ તો કમ્પ્યુટરમાં ગણિતના સવાલો જેવા કે એલ્ગોરિધમ્સ સંસ્કૃતમાં બનાવેલ છે, અંગ્રેજીમાં નહીં. કમ્પ્યુટરને એક પૂર્ણ ભાષાની જરૂર હોય છે મિત્રો, અને આ પૂર્ણ ભાષા કમ્પ્યુટર માટે સંસ્કૃત ભાષા અનિવાર્ય થઈ પડી. બરાબર, કમ્પ્યુટરને એક પૂર્ણ ભાષાની જરૂર છે અને એ પૂર્ણ ભાષા કઈ છે? સંસ્કૃત. અને સંસ્કૃત ભાષાની કમ્પ્યુટરને અનિવાર્યતા થઈ પડી. તેથી જ ફોર્બ્સ મેગેઝિન જુલાઈ 1987એ સંસ્કૃતને કમ્પ્યુટર સોફ્ટવેર માટેની શ્રેષ્ઠ ભાષા ગણાવી હતી. કોણે ગણાવી હતી? ફોર્બ્સ મેગેઝિન, જેમણે જુલાઈ 1987ની અંદર સંસ્કૃતને એક સોફ્ટવેર માટેની શ્રેષ્ઠ ભાષા ગણાવી હતી. તેમજ જે નાસાના વૈજ્ઞાનિકો છે મિત્રો, એ નાસાના વૈજ્ઞાનિકો 6ઠ્ઠી અને 7મી પેઢીના જે કમ્પ્યુટર બનાવે છે તે સંસ્કૃત પર આધારિત છે. અત્યારે આપણે જે નાસા છે ને, બરાબર, એ નાસાની અંદર કામ કરનાર દરેક જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો 6ઠ્ઠી અને 7મી પેઢીના જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર બનાવે છે, અને તે પણ સંસ્કૃત પર આધારિત છે. આમ કોમ્પ્યુટર માટે સંસ્કૃત ભાષા એક શ્રેષ્ઠ વિકલ્પ છે. મિત્રો, આગળ જોઈએ એક આયુર્વેદ કે સ્પીચ થેરાપીની ભાષા તરીકે સંસ્કૃત. આ સ્પીચ થેરાપી માટે સંસ્કૃત એક શ્રેષ્ઠ છે. સંસ્કૃતથી શું થાય છે? તો કે સંસ્કૃતથી એકાગ્રતા વધે છે. સંસ્કૃત એ વિશ્વની એકમાત્ર એવી ભાષા છે જેનાથી જીભની બધી જ માંસપેશીઓનો ઉપયોગ થાય છે. મિત્રો, આપણે જ્યારે સંસ્કૃત શબ્દ બોલીએ છીએ, સંસ્કૃત શ્લોક બોલીએ છીએ, સંસ્કૃત ગાન કરીએ છીએ, ત્યારે આપણી જીભ જે છે એ જીભની બધી જ માંસપેશીઓનો ઉપયોગ થાય છે. એટલે કે આ દરેક ભાષામાં જોવા જઈએ તો વિશ્વની દરેક ભાષાની અંદર સંસ્કૃત જ એક એવી ભાષા છે કે જે બોલવાથી જીભની બધી જ માંસપેશીઓનો ઉપયોગ થાય છે. અષ્ટાધ્યાયીના માહેશ્વર સૂત્રોનું રટણ જીભને સંપૂર્ણ થેરાપી આપે છે, એક પ્રકારની કસરત આપે છે. સંસ્કૃત બોલીએ તો જેનાથી આપણા જીભની અંદર એક પ્રકારની કસરત થાય છે. આમ સંસ્કૃત એક સર્વ સ્વીકૃત ભાષા બની રહી છે. બધી જ જગ્યાએ સંસ્કૃતનો ઉપયોગ મિત્રો કોમ્પ્યુટરની અંદર પણ છે, તેવી જ રીતે આયુર્વેદમાં પણ સંસ્કૃતનો ઉપયોગ થાય. એટલે કે બધી જ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ, અને શારીરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ સંસ્કૃત એ ખૂબ જ ઉપયોગી ભાષા છે. મિત્રો, હવે આપણે આ સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષાને હિન્દી અને ગુજરાતીની સાથે સરખામણી કરીએ. સંસ્કૃત ભાષાની હિન્દી ભાષા અને ગુજરાતી ભાષા સાથે સરખામણી કરીએ તો સંસ્કૃત જે છે એ સર્વ ભાષાઓની જનની ગણાય છે. આપણે જે બધી ભાષાઓ શીખીએ છીએ, બોલીએ છીએ, ગુજરાતી હોય, હિન્દી હોય, બરાબર, તો આ બધી જે ભાષાઓ છે એ બધી ભાષાઓની જનની સંસ્કૃત છે. જનની એટલે માતા. બધી જ ભાષાઓની માતા સંસ્કૃત છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દી અને માતૃભાષા ગુજરાતી. બરાબર, આપણી રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી છે, અને માતૃભાષા ગુજરાતી છે. તો આ રાષ્ટ્રભાષા હિન્દી અને માતૃભાષા ગુજરાતી તો સીધી જ ક્યાંથી ઉતરી આવી છે? સંસ્કૃત ભાષામાંથી જ ઉતરી આવી છે. આ બંને ભાષાઓ ઉપરાંત પણ ઘણી બધી ભારતીય ભાષાઓ શબ્દભંડોળ અને વ્યાકરણ માટે સંસ્કૃતની ઋણી છે. બરાબર, ઘણી બધી ભાષાઓ, ગુજરાતી અને સંસ્કૃત તો છે જ, ગુજરાતી અને હિન્દી ભાષા તો છે જ આ સંસ્કૃતની ઋણી, પરંતુ એ સિવાય પણ ભારતની ઘણી બધી ભાષાઓ જે છે એ ભાષાઓ
એ શબ્દ ભંડોળ અને વ્યાકરણ માટે આપણી આ સંસ્કૃત ભાષાની ઋણી રહી છે. વિશ્વની અનેક ભાષાઓ પર પણ સંસ્કૃતનો પ્રભાવ છે. કોને કઈ ભાષાઓ પર? વિશ્વની અનેક ઘણી બધી ભાષાઓ જે છે એ અનેક ભાષાઓ પર પણ સંસ્કૃતનો પ્રભાવ જોવા મળે છે. જેમ કે અંગ્રેજી ભાષાના મધર અને બ્રધર જેવા શબ્દો જે સંસ્કૃત ભાષાના માતૃ અને ભાતૃ પરથી ઉતરી આવ્યા છે. આપણે અંગ્રેજીમાં માતાને શું કહીએ છીએ? મધર. અને ભાઈને શું કહીએ છીએ? બ્રધર. તો આ જે શબ્દ છે એ સંસ્કૃતમાં આપણે એને માતાને શું કહીએ? માતૃ. અને ભાઈને શું કહીએ? ભાતૃ. બરાબર. તો આ બધા શબ્દો પણ એના ઉપરથી જ ઉતરી આવેલા છે. મિત્રો, ત્યારબાદ જોઈએ તો કે વિશ્વના અન્ય દેશોની અંદર સંસ્કૃત ભાષાનો પ્રભાવ કેવો છે. વિશ્વના બીજા દેશો, ભારત સિવાય બીજા દેશોની અંદર આ સંસ્કૃત ભાષાનો પ્રભાવ કેવો છે. તો સંસ્કૃત ભાષાની વૈશ્વિકતા તપાસીએ તો આજે પણ જર્મનીમાં સંસ્કૃત ભાષાના જાણકારની ખૂબ માંગ છે. બરાબર. સંસ્કૃત ભાષાની આપણે વૈશ્વિકતા તપાસવા બેસીએ તો આપણને ખબર પડે છે કે જર્મન દેશની અંદર સંસ્કૃત ભાષાના જાણકારની ખૂબ માંગ છે. કારણ કે ત્યાંની લગભગ 14 યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભાષા ભણાવવામાં આવી રહી છે. બરાબર. જર્મન દેશની અંદર આપણી આ સંસ્કૃત ભાષા શીખવવામાં આવી રહી છે. તેઓ પણ કેટલી? લગભગ 14 જેટલી યુનિવર્સિટીઓની અંદર આ સંસ્કૃત ભાષાને એક વિષય તરીકે શીખવવામાં આવી રહ્યો છે. આમ સંસ્કૃત ભાષાનું સારું એવું ખેડાણ જર્મનીમાં પણ થઈ રહ્યું છે. અમેરિકન હિન્દુ યુનિવર્સિટીએ એવું તારણ કાઢ્યું છે કે સંસ્કૃત ભાષામાં વાતચીત કરનારાઓને બીપી, ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ જેવા રોગોથી મુક્તિ મળી શકે. કોણે તારણ કાઢ્યું? અમેરિકન હિન્દુ યુનિવર્સિટીએ તો એવું તારણ કાઢ્યું કે સંસ્કૃત ભાષા બોલવાથી, સંસ્કૃત ભાષામાં વાતચીત કરવાથી આ વાતચીત કરનારાઓને બીપી નથી થતી, ડાયાબિટીસ નથી થતો, તેમજ કોલેસ્ટ્રોલ જેવા રોગોમાંથી એમને મુક્તિ મળે છે. સંસ્કૃત ભાષાના સંવાદથી શરીરમાં એક પ્રકારનો સકારાત્મક પરિવર્તન થાય છે. શું થાય છે? સંસ્કૃત ભાષા બોલવાથી, બરાબર, શરીરની અંદર એક પ્રકારનો સકારાત્મક પરિવર્તન આવે છે. તો મિત્રો, અહીં આપણો સંસ્કૃતની અંદર એકમ 2 સંસ્કૃતનો સાહિત્યિક વારસો આ એકમ પૂર્ણ થાય છે. તમારે આ એકમમાંથી પ્રશ્નો લખવાના રહેશે. ટાઈમ મળશે તો હું તમને પ્રશ્ન બેંક પણ મોકલાવીશ, પરંતુ આનું સ્વાધ્યાય તમારે કરવાનું રહેશે. અને ત્યાર પછી હવે પછીના વિડીયોની અંદર આપણે પ્રકરણ 3ની ચર્ચા કરીશું.